સહવીર્યમ કરવાવહે તેજસ્વિના વધિતમસ્તુ મા વિદ્વિષાવહે. ઓમ શાંતિ. શાંતિ શાંતિ. ખૂબ સરસ. હવે કવિન કાકા તો આવી ગયા છે, આપણને સરસ મજાની વાર્તા કહેશે અને એ વાર્તા સાંભળી અને પછી છે ને આપણે પાછા આગળ કરશું. કેમ છો છોકરાઓ? હું પણ મજામાં છું. એ ભાઈ, હવે તો બધાને ઘણા બધાને અહીંયા જર્મનીમાં રહેતા હશે, છોકરાઓ સ્કૂલે જતા હશે, એમને તો વેકેશન હશે ને? હે, 2 અઠવાડિયાનું વેકેશન છે એને. સરસ મજાની મજા કરજો. બે અઠવાડિયાનું વેકેશન છે ને. અને અહીંયા જર્મનીમાં તો અત્યારે હવામાન વેધર પણ બહુ સરસ છે. બધા છોકરાઓને બહુ મજા આવે એવું વેધર છે. બહાર જજો, રમજો મમ્મી પપ્પા સાથે, મિત્રો સાથે. અને થોડું થોડું ભણજો પણ ખરા. એટલે આપણને સ્કૂલ ચાલુ થાય ને એટલે આપણને કોઈ તકલીફ ના પડે. થોડું થોડું રોજ થોડું થોડું ભણવાનું, બહુ નહીં. અને આખો દિવસ મજા કરવાની. એવું કરજો પાછા. તમને કોઈને ખબર છે કે ચકલીબેન કઈ રીતે બોલે? કોઈને ખબર છે ચકલીબેન? ચી 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 ચી. ચકલીબેન ચી 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 જેવી બોલે. આ ચકલીબેન તો એવા ચકલીબેન ની વાત કઉ છું ને, એ તો તમારા ને મારાની જેમ છે ને, બોલે પણ છે. એવી ચકલીબેન ની વાત છે. આજે તો સાંભળજો, મજા આવશે. તો એક વાર છે ને, એક ચકલીબેન છે ને, એ જંગલમાં રહેતા હોય છે અને બહુ ચાલાક હોય છે ચકલીબેન. ચકલીબેન પાસે એવું હોય છે ને, એ માણસની જેમ બોલી પણ શકે. બધા ચકલીઓની સાથે ચી 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 વાતો કરે, પણ માણસની જેમ બોલી પણ શકે એવું પણ એવા ચકલીબેન હોય છે. તમારી જેમ વાતો કરી શકે એવા ચકલીબેન હોય છે. તો એ ચકલીબેન છે ને, એક વાર ઉડતા 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 છે ને, રાજાના મહેલમાં બેસે. રાજાના મહેલમાં જાય છે. તો રાજા તો ત્યાં બેઠા બેઠા બધાની સાથે વાતો કરતો હશે. રાજાના સિંહાસન પર બેઠો હોય છે અને છે ને બધાની સાથે છે ને, એમના મંત્રીગણની સાથે ચર્ચા વિચારણા કરતો હોય છે. અને ચકલીબેન છે ને, દૂર થી બેસીને જોતા હોય છે. એ રાજા છે ને, એ ચર્ચા વિચારણા કરતો હોય છે ને, અને બધાની સાથે અમુક એ છે ને, મંત્રીગણ ઉપર બહુ ગુસ્સે થાય છે. કેમ તમે આવું નથી કરતું? કેમ કોઈ મારી સેવા નથી કરતું બરાબર? આવું ના ચાલે. હું એનો રાજા છું. ચકલીબેન ને તો એમ ગુસ્સો આવી જાય કે આ કેવો રાજા? પ્રજા ઉપર ગુસ્સો કરે એવો કેવો રાજા કહેવાય? રાજા તો એવો હોવો જોઈએ કે જે પ્રજાના હિતમાં બધું કામ કરે, ખાલી પોતાનું ના વિચારે, પ્રજાનું વિચારે. એવો રાજા હોવો જોઈએ. તો ચકલીબેનને તો બહુ ગુસ્સો આવ્યો એમની પર. અને ઉડતા 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 ચકલીબેન છે ને, રાજાના મુગટ ઉપર શું કરી દીધું ખબર છે? ચરક કરી દીધું. ઉડતા ઉડતા શું કરી દીધું? કાકા શું કહો તમે? એવું કરી દીધું. ચકલીબેને તો ઉડતા ઉડતા ચરક એમના મુગટ ઉપર નાખી દીધું. તો રાજાની ઉપર ચરક પડ્યું ને, તો રાજા તો એવો ગુસ્સો થયો ને કે અમારું મુગટ ગંદુ કરી નાખ્યું. એ સિપાહીઓ, આ પકડો આ ચકલીને. અને ચકલીને પકડીને એને મૂંડી નાખો. એના બધા વાળ કાઢી નાખો ને પાંખો મૂંડી નાખો. એવો હું એને હુકમ કરું છું. તો બધા સિપાહીઓ તો ચકલીબેન ની પાછળ દોડવા માંડે છે. ચકલીબેન તો ચી 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 કરતા આખા મહેલમાં ફરે છે, આખા મહેલમાં ઉડે છે, પણ કોઈ સિપાહી એને પકડી શકતું નથી. અને ઉડીને છે ને, એ સીધા બહાર છે ને, ઝાડ પર બેસી જાય છે. અને બધા સિપાહીઓ છે ને, એટલે ભાલાથી ને એમાંથી મારવાનું કોશિશ કરે છે, પકડવાનું કોશિશ કરે છે, પણ પકડાતા નથી. ભાઈ ચકલીબેનને બહુ જ ગુસ્સો આવે છે રાજા ઉપર.
કે રાજા હવે તો આને સબક શીખવાડવો જ પડશે. પછી છે ને એકવાર રાજા છે ને એ મંદિરમાં જાય છે, ભોલેનાથ ને મંદિરમાં જાય છે. શંકર ભગવાનની મૂર્તિ પાસે જઈને કે હે ભગવાન, મારું ભલું કરો, મને મારું ભલું કરો તમે. તો ચકલીબેન છે ને શંકર ભગવાન ની પાછળ છુપાઈ જાય છો અને કે જા રાજા, તારું કોઈ ભલું નહીં કરવું. તો કે અરે ભગવાન, તમે કેમ મારું ભલું નહીં કરો? તો એક કામ કર, તું પહેલા તારા વાળ કઢાઈને આય, તું પોતાનું માથું મુંડાઈને આય. સારું 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 એમ કરીને તો રાજા જાય છે એના ઘેર, અને એનું આખું માથું મુંડાઈ નાખે છે અને વાળ કઢાઈ નાખે છે. અને ટકલો રાજા આવે છે અને ભગવાન પાસે પાછો આવે છે. હે ભગવાન, હવે મારું ભલું કરો, મેં તો મારા વાળ કઢાઈ દીધા છે, હવે તો હું ટકલો થઈ ગયો છું. ચકલીબેન છે ને તમારી જેમ હસે છે પાછળથી એવું હસે છે, પણ એને સંભળાય નહીં એ રીતે હશે. પછી કે એ રાજા, એ ટકલા રાજા, જા, હજી તારું ભલું નહીં કરું. કે ભગવાન, હજી મારું ભલું નહીં કરો? તો કે જા, તારી પત્નીને મુંડાઈ નાખ, તારા પત્નીના બધા વાળ કઢાઈ નાખ. તો રાજા તો જાય છે દોડતો દોડતો, એની પત્નીને કહે છે અરે તારા એ વાળ કઢાવવા પડશે. પત્ની કહે અરે ના ભાઈ ના, હું તો ટકલી કેવી લાગીશ, મારા બધા વાળ જતા રહેશે તો હું તો કેવી લાગીશ. તો રાજા કે ના ના, ભગવાને કીધું છે. તો પછી તો એની ટકલી કરાવી દેજો. એ ટકલો રાજા ને ટકલી રાણી એ બંને આવે છે ભગવાન પાસે. તો એ કે હવે તો ભાઈ અમને આપો, હવે તો અમારું ભલું કરો ભગવાન. ચકલીબેન તમારી જેમ હસે છે પાછા. એમને રાજા, ટકલા રાજા ને ટકલી રાણી ને જોઈને તો પછી ચકલીબેન છે ને જોવે, પાછું કે છે ના, હજી હું તમારું ભલું નહીં કરું. અરે ભગવાન, હવે તો હું પણ ટકલો થઈ ગયો, મારી પત્ની પણ ટકલી થઈ ગઈ, હવે તો કરો મારું ભલું. તો કે ના, જા, તારો છોકરો છે ને કે જે ચકલીબેન ની પાછળ ભાગેલો, એને પકડીને લાય અને એને પણ માથું મુંડાઈ નાખ. તેનો છોકરો હોય છે, એને પણ વાળ કઢાઈ નાખે છે. એ છોકરો, પપ્પા મારા વાળ ના કાઢજો, તો કેવો લાગીશ ટકલો ટકલો, બધા મને ચીડાવશે, મારા બધા મિત્રો મને ચીડાવશે. કે ના, ભગવાને કીધું છે આપણું તો ટકલો કરવું પડે. અને પછી તો એનો છોકરો પણ ટકલો થઈને આવે છે. તો ટકલો રાજા, ટકલી રાણી અને ટકલો છોકરો, એ ત્રણ ટકલા જાય છે ભગવાન પાસે. અને પછી તો ત્યાં ભગવાનની પાછળ તો કોણ છુપાયા હોય છે? ચકલીબેન છુપાયા હોય છે. ચકલીબેન કે અરે હસવા માંડે છે, એ તો ચીચી 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 કરીને. કે હજુ તારું ભલું નહીં કરું. તો કે કેમ ભગવાન, હવે તો મારો છોકરાને પણ મેં ટકલો કરાવી દીધો, એને પણ મુંડાઈ દીધું. તો કે જા, તારી છોકરીના પણ વાળ લઈ આય. એની કોઈ રાજાની છોકરી પણ હોય છે, એ જાય છે. રાજા કે અરે બેટા, તારા પણ વાળ કાઢવા પડશે. તો કરો ના પપ્પા, હું તો કેવી લાગીશ, જો આ મમ્મી છે ટકલી, તમે ટકલા, ભાઈ ટકલો, હવે હું કેવી લાગીશ. તો એને પણ ટકલી કરાવી દેજો. તો આખું એનું પરિવાર ટકલું થઈ જાય છે રાજાનું. રાજા ટકલો, રાણી ટકલી, એનો છોકરો ટકલો, એની છોકરી ટકલી, બધા ટકલી થઈ જાય, મુંડાઈ જાય છે. અને પછી ભગવાન પાસે જાય છે. તો ચકલીબેન તો પાછળ એટલા હસે છે, એટલા હસે છે. અને ચકલીબેન ગીત ગાય છે, ચકલી બેન તો એક મુંડાય, રાજાનું આખું કુટુંબ મુંડાય. ચકલી બેન તો એક મુંડાય, રાજાનું આખું કુટુંબ મુંડાય. એમ કહીને ચકલી તો બહાર આવે છે અને હસતી હસતી, બોલો બધા રાજાને તો એમ થઈ જાય, અને બધા સિપાહીઓ હસવા માંડે છે કે જો આખો રાજાનો પરિવાર મુંડાઈ ગયો. એ તો એ ચકલીને એક ચકલીને મુંડાવાનું કહેતા હતા, એ તો ચકલીબેને ચતુરાઈ વાપરીને આખો રાજાનો પરિવારને મુંડી નાખ્યો. બધાના વાળ જતા રહ્યા. રાજા ટકલો, રાણી ટકલી, બે છોકરા ટકલા ટકલી. એમ કરીને તો ચકલીબેન તો હવામાં ઉડવા માંડ્યા. એટલે કે ચકલી બેન તો એક જ મુંડાય, રાજાનું આખું કુટુંબ મુંડાય. એમ કહીને હવામાં ઉડીને એ ઝાડ પર બેસી ગયા અને હસવા માંડ્યા. અને બધા સિપાહીઓ અને પ્રજાજનો રાજાની મશ્કરી કરવા માંડ્યા કે જો આ રાજા ટકલો ટકલી અને એમના છોકરાઓ પણ ટકલા ટકલી આયા. એમ કરીને ગયા. અને તે દિવસથી રાજા ચકલીબેનને વિચારવા માંડ્યો કે હવે હું કોઈ દિવસ એવું કરીશ નહીં, અને હું પ્રજાજનોને
સુખી રાખીશ હો, એટલે જ મને ભગવાને આવો સબક શીખવાડ્યો છે. એમ કહીને રાજા રાણી પણ પોતાના જતા રહ્યા. હો. તમને મજા આવી રાજા અને ચકલીની વાર્તા સાંભળીને? હે ને? સરસ સરસ. બહુ સરસ. તો ચકલી બેને શું યુક્તિ કરી કે રાજા એનો ટકો કરી નાખે, ઈ પેલા ઈ ભગવાનની પાછળ સંતાઈ ગઈ. અને રાજાને તો એવું લાગ્યું કે આ તો ભગવાન જ બોલ્યા. તો જે માણસ બુદ્ધિ ચલાવે ને તો ઈ તો મોટા મોટા માણસ તે કાબુમાં રાખી શકે. હો, અને રાજાની માથે ટકો કરી દીધો. બોલો હવે કવિન કાકાએ કેવી સુંદર વાર્તા કરી તમને. હા, હવે તમારે લોકોએ કઈ બતાવવાનું છે? આજે કઈ તમે બનાવ્યું છે? તમે કઈ નવું રમકડું લીધું છે? કઈ કર્યું છે? એ લેતા આવજો. આપણે છે ને પહેલા આપણે લખી લેશું અને પછી છે ને તમે ત્યાં સુધીમાં બધું છે ને બતાવજો. કે અત્યારે બતાવી દેવું છે તમારે? બતાવો, ચાલો અત્યારે બતાવો. મારી પાસે હું એ વૂલ સાથે બનાવ્યું છું. અરે વાહ, ઊનનું બનાવ્યું છે. જો વાહ, કેવું સરસ. ઓક્ટોપસ છે. હા, હવે ઓક્ટોપસ તો છે ને કોઈક વાર છે ને આપણી ઉપર પકડી લે ને આપણને, તો આપણે ઝેર પણ ચડી શકે. બહુ સરસ બનાવ્યો છે. બનાવેલું છે. શું? આહા, જો આ તમે જાતે બનાવ્યું છે? વાહ. અને આ તો તમે પહેરી શકાય. તો હવે તમારે બહારથી કઈ લેવું જ ન પડે ને, તમે જાતે બનાવી શકો છો. આ તો બહુ સરસ છે, મોતીનું છે. પછી બીજા કોણે બનાવ્યું છે? માસી કાકા આપણે ફરીથી લખવાનું મિસ કરી શકીએ? ના ના ભાઈ, રોજ નો કરાય. આ જો કોણે બનાવ્યું છે? હનુમાન દાદા દોર્યા છે. તમારું નામ બોલજો. ખનક. શું નામ? ખનક. ખનક બેન આટલા સરસ હનુમાનજી દાદા દોર્યા છે. જો કેવા સુંદર દોર્યા છે. તો ગઈકાલે છે ને હનુમાન દાદાનો છે ને જન્મ દિવસ હતો. હનુમાન જયંતિ હતી, પૂર્ણિમા હતી, પૂનમ હતી. અને ખનકબેન આટલું સરસ ચિત્ર દોર્યું છે ને. તમને જાતે આટલું સરસ દોરતા આવડે છે? બહુ સારું કહેવાય હો, તમને ચિત્ર બહુ સારું દોરતા આવડે છે. આવું દોરજો, દર વખતે દોરજો તમે. તમને બહુ સુંદર ચિત્ર. બધાએ ચિત્ર દોરતા શીખે ને, જે માણસને ચિત્ર દોરતા આવડે ને એના અક્ષર બહુ સારા થાય હો. તો તમારે ચિત્ર દોરવાનું. હા, જો માળા બનાવી છે. વાહ, બહુ સરસ હો ભાઈ. સરસ માળા બનાવી છે. માળામાં કેટલા મણકા હોય ખબર છે તમને? 108. વાહ, બહુ સરસ. એ પણ બનાવ્યું છે. કોકે ચિત્ર દોર્યું છે. તમારે જે બતાવવું હોય ને બોલવાનું, તો જ તમારો ફોટો દેખાશે અહીંયા. હા, નહીં તો તમે બતાવતા હશો ને તો અહીંયા દેખાશે જ નહીં. વાહ, કેવું સરસ ચિત્ર દોર્યું છે. વાહ. અને સાથે સસલાભાઈ દોર્યા છે કે શું? બહુ સરસ. વાહ. તો હવે આપણે છે ને લખવાનું લઈ લ્યો. તમે લખવાનું લઈ લો. અને હું તમને છે ને સ્ક્રીન શેર કરું છું. ચાલો, સરસ. હવે હું શું લખું છું ઈ કહેજો હો. આ શું મેં કર્યું? ર. અને આમ કરું તો શું કહેવાય? રી. કેવું રી કહેવાય? કોને ખબર છે? નહીં. દીર્ઘ રી છે. અને હું ર કરું ને આમ રી કરું તો એને કહેવાય રસ્વ વાળું રી. તો રસ્વ વાળું રી અને દીર્ઘ વાળું રી કર્યું હો આપણે. તો મેં તમને એવું શીખવાડ્યું હતું કે જેની પાછળ ઈક આવતો હોય ને, જે શબ્દમાં ઈક આવતો હોય ને, ઈક, તો એને કેવું કરવાનું? રસ્વ કરવાનું. કેવું કરવાનું? રસ્વ. તો અધિક કેમ લખાય?
અધિક તો રસ્વ કરવાનું, કારણ કે આમાં ઈક આવે છે ને, અધિક. તો જેમાં ઈક આવતું હોય એને શું કરવાનું? હંમેશા રસ્વ કરવાનું. બોલો બધા, જેમાં ઈક આવે એને શું કરવાનું? રસ્વ. હા, તો લખો અધિક. હા, લખો અધિક. લખાઈ ગયું. હા. પછી હવે આધુનિક લખવું હોય તો કેમ લખાય? આધુનિક. આધુનિક એટલે આપણે મોડર્ન કહીએ ને જેને, એવું આધુનિક. આધુનિક લખો. આ તો અ ની બાજુમાં એક લાકડી, આ ધુ ધ અને એનું પાછું ધુ નીચે રસ્વો નીક. તો રસ્વળું ની કરવાનું, નીક. આધુનિક, કારણ કે એમાં ઈ આવ્યું ને એટલા માટે એને રસ્વ કરવાનું. આધુનિક. 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 તો આમાં ઈ શબ્દ સંભળાય છે અને આપણે કેવું કર્યું? રસ્વ વાળું કર્યું. નહીં ખાવું. આધુનિક. હવે તમારામાંથી કોઈને ક્ષણિક લખતા આવડશે? ક્ષણિક. 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 તો ક્ષ કરવાનો, અક્ષર નો ક્ષ. ક્ષણિક. તો રસ્વ કરું કે દીર્ઘ કરું? દીર્ઘ. ઈક આવે છે તો રસ્વ કરું કે દીર્ઘ કરું? રસ્વ. ઈક આવે છે ને, ક્ષણિકમાં ઈક આવે છે એટલે રસ્વ કરવાનું. ક્ષણિક. 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 હા, ક્ષણિક. ક્ષણિક. હજી ડ્રાય ચિંતા નથી મમ્મા. હવે પ્રામાણિક. પ્રામાણિક લખતા કોને આવડશે? પ્રામાણિક. તો પ્ર કેમ લખવો? તો પ તો લખતા આવડે છે. અને પ્ર કરવું હોય તો આમ કરી દેવાનું. પ્રામાણિક. પ્રામાણિક. રસ્વ કરું કે દીર્ઘ કરું? રસ્વ. કારણ કે ઈક આવે છે ને. પ્રામાણિક. મને પાણી આપીશ? મિક્સ. બહુ સરસ. પ્રામાણિક લખાઈ ગયું બધાને? લખાઈ ગયું. હવે તો ઈક આવે જેની પાછળ, જે શબ્દમાં ઈક આવે એને કેવું લખાય? હંમેશા જેની પાછળ ઈક આવે ને શું કેવી રીતે લખાય? રસ્વ. રસ્વ લખાય. હવે એવો બીજો એક નિયમ શું છે ખબર છે? જેની પાછળ ઈકા આવે ને, જે શબ્દમાં ઈકા કેવું આવે? ઈકા, એને તે રસ્વ જ લખાય. તો કણિકા. કણિકા. કણિકા કેમ લખશું? તો રસ્વ લખશું. કણિકા. નાની નાની કણી હોય ને, કણિકા.
જો ઈકા આવ્યું ને, કણિકા. સરસ્વ લખવાનું. હા. કણિકા. પછી કણિકા. કોઈ છોકરી ગાતી હોય સરસ, એને શું કહેવાય ખબર છે? ગાયિકા કહેવાય. શું કહેવાય? ગાયિકા. તો ગાયિકા કેમ લખવું? ગાયિકા. રસ્વ કરું કે દીર્ઘ? રસ્વ કરવાનું, કારણ કે ઈકા આવે છે. ગાયિકા. કનિકાનો કા. હા, ગાયિકા. લખાઈ ગયું. અરે વાહ. ગાયિકા. ગાયિકા. હવે નાની દીકરી હોય ને, તમારી જેવી નાની નાની, એને શું કહેવાય ખબર છે? બાલિકા કહેવાય. શું કહેવાય? બાલિકા. બાલિકા. બાળક છોકરો હોય અને બાલિકા છોકરી હોય. નાની છોકરી, નાની દીકરી. તો બાલિકા કેમ લખાય? રસ્વ કરશું કે દીર્ઘ કરશું? બાલિકા. તો આમાં ઈકા આવે છે. બાલિકા. આ સાચું લખું છે કે ખોટું લખું છે? આમે સાચું લખ્યું કે ખોટું લખ્યું છે? ખોટું. ખોટું છે. હા, તો આ શું ખોટું છે? દીર્ઘ કર્યું છે. દીર્ઘ કરવાનું. તો બાલિકા. રસ્વ. રસ્વ જ કરવાનું. સાચું. બાલિકા. તો ભાઈ ભૂલ કાઢો માંડ્યા, હો, તમને આવડવા માંડ્યું. બાલિકા. બાલિકા. હા. બાલિકા. 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 હવે કોઈને લેખિકા લખતા આવડશે? જે લખતા હોય ને, રાઇટર, છોકરી લખે ને તો લેખિકા કહેવાય. શું કહેવાય? લેખિકા. 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 ખીકા. લખાઈ ગયું. હા. હવે તમને ખબર છે, આપણું પુસ્તક હોય ને, એમાં શરૂઆતમાં છે ને બધું લખ્યું હોય કે કયા પાને શું છે, કેટલામાં પાના ઉપર શું લખ્યું છે, એને શું કહેવાય ખબર છે ગુજરાતીમાં? તમે કોઈ પુસ્તક જુઓ ને, એમાં શરૂઆતમાં લખ્યું હોય, શું લખ્યું હોય? અનુક્રમણિકા કહેવાય. શું કહેવાય એને? અનુક્રમણિકા. અનુક્રમણિકા. અનુ તો લખતા આવડે. ચાલો, હવે ક્ર કેમ લખો? ક્ર. ક હોય એનો ક્ર કરી દેવાનો. આમ ક્ર મણિકા. અનુક્રમણિકા. આપણે ઇન્ડેક્સ કહીએ ને જેને. અનુક્રમણિકા. હા, જર્મન ભાષામાં કહેવાય ને જે અનુક્રમણિકા. અનુક્રમણિકા. તો બહુ સરસ. હવે હું તમને પૂછું છું, ઈક આવે તો શું કરવાનું?
રસ્વ વાળું. ઈકા આવે તો શું કરવાનું? રસ્વ. રસ્વ. હજી એક શબ્દ છે ઈમ આવે ને, જેમાં ઈમ ઈમ એને રસ્વ જ કરી દેવાનું. હો, ઈમ આવે ને તો રસ્વ કરી દેવાનું. તો અગ્રીમ, અગ્રીમ કેમ લખાય? અગ્રીમ એને રસ્વ કરી દેવાનું. અગ્રીમ. અગ્રીમ. હા, કારણ કે ઈમ અથવા તો ઈમા આવે ને તો રસ્વ કરી દેવાનું. ઈમ આવ્યું અગ્રીમ તો રસ્વ કરી દેવાનું. આપણે રસવાનું શીખીએ છીએ. આપણે રસ્વનું શીખીએ છીએ. સાચું. અગ્રીમ. અગ્રીમ. કેટલું લખવાનું? હજી થોડુંક લખીએ ભાઈ, હજી તો શરૂઆત કરી છે આપણે. પછી અંતિમ. અંતિમ લખતા કોને આવડશે? અંતિમ. અંતિમ. અને માથે મીંડું. અંતિમ. અને માથે મીંડું. હા, એની માથે અનુસ્વાર આવે. મીંડો. અંતિમ. તને રસવઈતી. મ. તને રસ્વા વાળું તી. અંતિમ. કારણ કે ઈમ આવે ને એટલે આપણે રસ્વો જ કરીએ છીએ. હા, બ્લુ પછી અંતિમ. હવે તમને દિશાઓના નામ કોને કોને આવડે છે? મને. બીજા કોને આવડે છે મને. દિશાઓના નામ? બોલો ચાલો, કયા કયા હોય? ઉત્તર. પછી ઉત્તર નક્ષી. ઉત્તર, પછી દક્ષિણ, પૂર્ણ અપશ્ચિમ. પૂર્વ અને પશ્ચિમ. તો દક્ષિણ અથવા તો દક્ષિણ કેમ લખાય? તો કે રસ્વ લખાય. પશ્ચિમ કેમ લખાય? અંતિમ તો પશ્ચિમ. પશ્ચિમ કેમ લખાય? કેટલું લખવાનું? પછી ઈમા કેમ લખાય? ઈમા. હવે છે ને હજી એક શબ્દ કહું છું, ઈમા. ઈમા આવે ને તો પણ રસ્વય કરવાનું. અણીમા લખો. અણીમા. બસ પૂરું જ થાય છે હવે. અણીમા. ચલો, અણીમા. મર્ષી કાકા. હ, કાકા, મને ઓલું ઉપરનું નતું નથી લખાઈ લખવું. ગયું. નથી લખવું, હજી આપણે નથી શીખ્યા. અણીમા. ઓડિકા એટલે શું? અણીમા. અણીમા છે ને એક સિદ્ધિ છે. એ સિદ્ધિ કેવી હોય ખબર છે? ભગવાન આપણી ઉપર પ્રસન્ન થાય ને 8 પ્રકારની સિદ્ધિ છે. અણીમા, મણીમા, ગણીમા ને કે એવું બધી સિદ્ધિ છે કે જેનાથી છે ને તમે નાના થઈ શકો, અદ્રશ્ય થઈ શકો, પહાડ જેવડા મોટા થઈ શકો. પછી અણીમા. તો મહિમા કેમ લખાય? મહિમા. રસ્વ કરવાનું. મહિમા. હજી કેટલું લખવાનું? બસ હવે નથી લખવાનું. આ મહિમા લખાઈ જાય ને એટલે પૂરું. લખાઈ મહિમા. ગયું. લખાઈ ગયું. લખાઈ ગયું. મહિમા. ચાલો, લખાઈ ગયું મર્ષી કાકા. બહુ સરસ. હવે હું તમને પૂછું, એમાં રસ્વ વાળું કરવું કે દીર્ઘ વાળું કરવું? ઈ કેજો. ગરિમા. ગરિમામાં શું કરવું?
રસ્વ વાળું કરવાનું. આજીવિકામાં શું લખવું? રસ્વ. માર્ગદર્શિકા એવું કેવું હોય તો શું કરવાનું? રસ્વ. બહુ સરસ. પછી માર્મિક. રસ કરવાનું. પછી તાત્કાલિક. રસ્વ કરવાનું. બસ. તો જેની પાસે જે શબ્દમાં ઈક આવતું હોય, ઈકા આવતું હોય, ઈમ આવતું હોય, ઈમા આવતું હોય, એ બધાને કેવા કરવાના? રસ્વ કરવાના. રસ્વ કરવાના. હવે યાદ રહેશે ને તમને? હા. હવે તમે છે ને, તમે જે લખ્યું છે ને એમાં તમે એવું લખો કે મારું નામ, પછી તમારું નામ લખવાનું છે. મારું નામ, પછી તમારું જે નામ હોય લખવાનું, અને પાછળ છે એવું લખવાનું. હા. મારું નામ, જે નામ હોય લખવાનું. હો. મારું નામ પ્રાચી. મારું નામ દી ભગવાન દીવા. બરાબર છે. દીવા બેન. જબલાનો છે. બહુ સરસ ભાઈ. હજુ કેટલું લખવાનું? બસ પૂરું થઈ ગયું. હવે કઈ લખવું નથી આપણે. આપણે તો ખાલી વાત જ કરીએ છીએ હવે. હવે આપણે છે ને એક બહુ સરસ આજે થઈ ગયું છે. હવે આપણે ગયા વખતે કેની વાર્તા કરી હતી યાદ છે તમને? રામ ભગવાન. અને પછી શું થયું? મોટું યુદ્ધ ચાલ્યું અને ભગવાનને છે ને લક્ષ્મણજીને છે ને શક્તિ વાગી. પાછળથી છે ને વીર ઘાતીની શક્તિ વાગી. એટલે પછી લક્ષ્મણજી તો પડી ગયા અને મૂર્છિત થઈ ગયા. મૂર્છિત થઈ ગયા એટલે શું થઈ ગયા? બેભાન થઈ ગયા. અને પછી હનુમાન દાદાએ શું કર્યું? કોને લઈ આવ્યા? હનુમાન દાદા કયા ડોક્ટરને લઈ આવ્યા? કોને યાદ છે ભાઈ? હું પૂછું છું તમને, કોને યાદ છે? હનુમાન દાદા કોઈકને લઈ આવ્યા, કોઈક ડોક્ટરને લઈ આવ્યા. ક્યાંથી લઈ આવ્યા? રાક્ષસનો ડોક્ટર. હા, રાક્ષસનો ડોક્ટર. એટલે લંકાનો જે વૈદ્ય હતો એને લઈ આવ્યા. એનું નામ કોઈને યાદ છે પાછું? કોને યાદ છે ભાઈ? બોલી જાઓ. એનું નામ શું હતું ખબર છે? સુષેણ વૈદ્ય હતું. અને સુષેણ વૈદ્ય આવ્યો ને તો એને એવું કીધું કે તમે જડીબુટી લઈ આવો. એટલે હનુમાન દાદા તો ઉડતા ઉડતા ગયા અને હાથમાં છે ને આખો ડુંગર પૂંચકીને લઈ આવ્યા. અને સંજીવની બુટ્ટી છે ને એ છે ને એ ડુંગરની ઉપર હતી. તો એ આખો ડુંગર જ ઉચકીને લઈ આવ્યા. તો તમે છે ને ક્યારે એવો ફોટો જોયો છે કે હનુમાન દાદા ઉડતા હોય ને હાથમાં ડુંગર હોય? એવો ફોટો જોયો છે તમે? આખો ડુંગરો લઈને ઉડતા હોય, અથવા તો એ મૂર્તિ જોઈ છે? હા, તમને જોવા મળશે. તમે છે ને બહાર જોશો ને તો તમને હનુમાન દાદા છે ને ડુંગરો લઈને ઉડતા હોય ને એવી રીતે ઘણી વાર મૂર્તિ જોવા મળશે. હનુમાન દાદા છે ને લક્ષ્મણજી માટે છે ને આવો ડુંગર ઉચકીને લઈ આવ્યા. હવે લક્ષ્મણજી તો પાછા જીવતા થઈ ગયા ભાઈ. એટલે છે ને રાવણને બહુ ચિંતા થઈ. રાવણ કે આપણને તો યુદ્ધમાં આટલું બધું નુકસાન થયું છે, આપણા આટલા બધા સૈનિકો મરી ગયા છે, સૈનિકો મરી ગયા અને કેટલા બધા સેનાપતિ મરી ગયા છે,
અને આપણા યોદ્ધાઓ તો આ લોકો વાનરાઓને અને રીંછને તો પહોંચી જ નથી શકતા, અને એમાં સાથે ભગવાન યુદ્ધ કરે છે. તો હવે શું કરવું? રાવણને બહુ ચિંતા થઈને તો રાવણે શું કર્યું ખબર છે? રાવણને છે ને એક મોટો ભાઈ, એક ભાઈ હતો. રાવણ સૌથી મોટો. કુંભકર્ણ. હા, ઈ નાનો ભાઈ હતો ને, રાવણનો નાનો ભાઈ. રાવણનો સૌથી મોટો ભાઈ છે ને કુબેર છે, પછી રાવણ, પછી છે કુંભકર્ણ, અને પછી છે વિભીષણ. તો હવે કુંભકર્ણ હતો ને ભાઈ, ઈ જન્મ્યો ને, તો ઈ કેવો થયો તો ખબર છે? પહાડ જેવડો મોટો. અને પછી તો ભાઈ રોજ જમે ને, તો આખી દુનિયાનું બધું ખાઈ જાય ને, એવો મોટો થઈ ગયો તો. 6 months हुए 6 month એટલો મોટો ભાઈ કુંભકર્ણ થઈ ગયો. તો પછી છે ને એ ત્રણેય ભાઈઓ છે ને, રાવણ, પછી કુંભકર્ણ અને વિભીષણ, ત્રણેય ભાઈઓ ભેગા થઈ અને ભગવાનની તપસ્યા કરી, ભગવાનનું તપ કર્યું. એને નક્કી કર્યું એ લોકોએ કે આપણે જો ભગવાનને પ્રસન્ન કરી લઈએ ને ભાઈ, તો ભગવાન આપણને વરદાન આપે. તો રાવણને તો શું કરવું હતું ખબર છે? આખી દુનિયાના બધા જ રાક્ષસો હતા ને, એ બધાને જીતીને પેલા રાક્ષસોના રાજા થવું હતું. રાક્ષસોના રાજા થયા પછી એને બધા રાક્ષસોની સાથે ભેગા થઈ અને દેવતાઓ ને બધા પ્રાણીઓને જીત્યા હતા. આખી પૃથ્વીના રાજા થવું હતું. તો ભાઈ બ્રહ્માજી પ્રસન્ન થયા. બ્રહ્માજી પ્રસન્ન થયા ને તો રાવણે તો કેટલા બધા વરદાન માંગ્યા. પછી કુંભકર્ણને ભગવાન કે તારે શું જોઈએ છે ભાઈ કુંભકર્ણ? તો કુંભકર્ણ તો કઈક બોલવા ગયો ને, તો ભગવાનને ચિંતા થઈ. ભગવાનને એવું થયું કે જો આ કઈક બીજું માંગી લેશે તો આખો દિવસ જાગતો જાગતો બધે ફરશે અને આખી દુનિયાને બધું ખાવાનું છે ને એ એકલો જ ખાઈ જશે. હવે આપણા ઘરે જેટલું બનાવ્યું હોય એ એક જણો ખાઈ જતો હોય તો કેવું થાય? તો એની માટે કેટલું બનાવવું પડે. પણ કોઈક એવો માણસ હોય કે આખા ગામનું બધું જ ખાઈ જતો હોય તો ઈ ગામમાં જાય તો કોઈને ખાવાનું રહે ન રહે ને ભાઈ. કોઈક એવો માણસ આવી જાય કે તમે જ્યાં રહ્યો છો ને બધું જ ખાઈ જાય આજુબાજુનું, તો આપણે કઈ જીવી શકીએ? ન જીવી શકીએ. ભગવાનને ચિંતા થઈ. ભગવાન કે હવે શું કરવું? તો ભગવાને છે ને સરસ્વતી માતાને યાદ કર્યા. સરસ્વતી માતા છે ને ઈ વાક એટલે કે આપણે વાણી બોલીએ છીએ ને એના દેવી છે, અને વિદ્યાના દેવી છે. તમે જે બોલો ને એ સરસ્વતી માતાની કૃપા હોય ને તો જ આપણે સારું બોલી શકીએ. આપણી વિદ્યા હોય ને, જો આપણી ઉપર સરસ્વતી માતા પ્રસન્ન થાય ને તો જ આપણે સારું ભણી શકીએ. એટલે જ્યારે આપણે ભણવા બેસીએ ને ત્યારે સરસ્વતી માતાને પ્રણામ કરવાના. સરસ્વતી માતાની જે પૂજા કરે ને એ બાળકોને બહુ વિદ્યા આવે. તો સરસ્વતી માતા વાક દેવી છે. વાક એટલે વાણીના દેવી છે. તો સરસ્વતી માતાએ શું કર્યું ખબર છે? કુંભકર્ણની જીભ ઉપર બેસી ગયા. હવે કુંભકર્ણ શું બોલવા જતો હતો ખબર છે? ઇન્દ્રાસન બોલવા જતો હતો. ઇન્દ્ર એટલે સ્વર્ગના રાજા, આખા સ્વર્ગના રાજા બની જવું હતું એને. તો એને એવું કહેવા ગયો ને કે મારે ઇન્દ્રાસન જોઈએ છે. તો સરસ્વતી માતાની જીભ ઉપર બેસી ગયા ને તો એ સરખું બોલી જ ન શક્યો. એ તોતડું બોલ્યો. એ કે મારે નિંદલાસન જોઈએ છે. શું જોઈએ છે? એ કે મારે નિંદલાસન જોઈએ છે. તો ભગવાન કે સારું, ઈ કે તથાસ્તુ, ઈ કે તને નિંદલાસન મળશે. નિંદલાસન એટલે શું? નિંદ્રાનું આસન. એટલે આખો દિવસ સુઈ શીખે તું. હવે જે માણસ આખો દિવસ સુવે એ કઈ કામ કરી શકે? તમે બધા કેટલા કલાક સુવો છો ભાઈ? રાત્રે સુઈને ઉઠો છો, કેટલા કલાક સુવો છો? હું તો 10 મિનિટમાં 10 જ મિનિટમાં ઉઠો છો. પણ રાત્રે આપણે સુઈએ ને ભાઈ ત્યારે 8 થી 10 કલાક સુતા હોય. નાના બાળકો તો 10 કલાક સુવે. હા 10. તો હું 9 કલાક સૂવું છું. હા, બહુ સારું ભાઈ. રાત્રે છે ને તમારે લોકોએ વહેલા સુઈ જવાનું. ઘણા છોકરાઓ શું કરે ખબર છે? રાત્રે સમયસર સુવે નહીં અને પછી સવારે છે ને એના મમ્મી પપ્પા ઉઠાડે ને હજી 5 મિનિટ, હજી 5 મિનિટ, હજી 5 મિનિટ એવું કર્યા કરે અને પછી એને સ્કૂલે જવાનું મોડું થાય. તો એ સારું કહેવાય? ના. રાત પડે ને ભાઈ તો 8-9 વાગે ને એટલે માણસે સુઈ જ જવું જોઈએ.
અને સવારે શું કરવું જોઈએ? વહેલા ઉઠવું જોઈએ. તો કુંભકર્ણને તો ભગવાને નિંદ્રાસન આપ્યું ને, તો રાવણ તો છે ને અને કુંભકર્ણ રડવા માંડ્યા. ઈ કે ભગવાન, હું કોઈ દિવસ ઉઠી જ નહીં શકું, મારે તો ઇન્દ્રાસન માંગવું હતું અને તમે મને નિંદ્રાસન આપી દીધું. ભગવાન કે તું બોલ્યો ઈ તને આપ્યું. ખરેખર તો સરસ્વતી માતાની જીભ ઉપર બેસી ગયા હતા. તો રાવણ કે થોડીક દયા કરો ભગવાન. તો શું કીધું ખબર છે? કે આ તારો ભાઈ છે ને ઈ 6 મહિના શું છે ને 6 મહિના જાગશે. કેટલા? મહર્ષિ કાકા હા, કેટલા વાગ્યા હમણાં? હા, કેટલા વાગ્યા હમણાં? કેટલા વાગ્યા? એમ? હા હા, હજી પોણા 11 થયા છે. હા. તો પેલા વાર્તા સાંભળો. તો કુંભકર્ણ છે ને ભાઈ 6 મહિના સુવે ને 6 મહિના જાગે. પણ આટલું મોટું યુદ્ધ થયું હતું ને, હજી એને જાગવાનો સમય થયો નહોતો. તો રાવણ કે હવે આને જગાડવો પડશે. જો કુંભકર્ણ જાગી અને યુદ્ધ કરવા જાય ને તો જ ઈ બધાને જીતી શકે. રાવણને એમ થયું, જો મારો ભાઈ કુંભકર્ણ જાગી જાય ને અને એ બધાને મારે ને તો આપણે જીતી જ જઈએ. હવે કુંભકર્ણને જગાડવો કેમ? હવે તમને તમારા મમ્મી પપ્પા કઈ રીતે જગાડે? એમ કે ને કે ભાઈ જાગો, તમે જાગી જાઓ. એમ કે ઉત્તિષ્ઠત, ઉઠો, તમે જાગી જાઓ. પણ હવે આવડો મોટો કુંભકર્ણ હતો ને તો નસકોરા બોલાવતો ખબર હતી કે બહુ બધા ક્લોક્સ હતા, જો કે બેલ્ટ હતા અને બહુ બધા બેલ્ટ હતા. સાચું. તો કુંભકર્ણ તો છે ને ભાઈ જ્યાં સૂતો હતો ને તો એને કેટલી બધા બૂમ પાડ્યો, કુંભકર્ણ ભાઈ ઉઠો, કુંભકર્ણ ભાઈ ઉઠો. પણ કુંભકર્ણને તો કાંઈ સંભળાય જ નહીં. એવું કરતા કરતા છે ને નસકોરા બોલાવતો હતો. અને કુંભકર્ણ કેવડો હતો ખબર છે? પહાડ જેવડો. જોરથી શ્વાસ લે ને તો બધા લોકો છે ને એમાં હવા ખેંચાય ને તો એના નાકમાં જતા રહે. મોટા મોટા હાથી છે ને એની નાકમાં જતા રહે. એવડો મોટો હતો કુંભકર્ણ. અને જોરથી હવા છોડે ને તો હાથી ઉડી જાય. એવડો જાડો હતો ભાઈ. તો હવે એને કેમ ઉઠાડવો? પછી તો બધાએ શું કર્યું ખબર છે? મોટા મોટા ઢોલ ને નગારા ને શેણાય ને ખૂબ અવાજ કર્યો છે, સંગીત વગાડ્યું જોર જોરથી. પણ કુંભકર્ણ તો ભાઈ કરતો કરતો સૂતો જ તો, ઉઠ્યો જ નહીં. પછી બધાએ નક્કી કર્યું કે હવે શું કરવું? તો બધાએ શું કર્યું ખબર છે? તલવાર ને ભાલા ને એવું બધું હોય ને એને પગમાં મારે અને પેટમાં મારે. પણ કુંભકર્ણને કઈ અસર જ ન થાય. હવે આપણા પગમાં કોઈ સોય ભરાવે તો આપણને શું થાય? વાગે ને. પણ હવે કુંભકર્ણ તો એવડો મોટો હતો ને એને કઈ અસર જ નથી થતી. તલવાર મારે ને તો પણ કઈ નતું થતું, એવડો મોટો. તો હવે બધા કે હવે કુંભકર્ણને ઉઠાડવો કેમ? તમને કઈ આઈડિયા આવે છે? તમને કઈ યુક્તિ સૂઝે છે આપણે કુંભકર્ણને કઈ રીતે ઉઠાડી શકીએ? દિવાલમાં અંદર બેલ લગાડ્યા હતા. હા, દિવાલમાં આપણે ઘંટ લગાડીએ અને જોર જોરથી કરીએ, ઘંટનો નાદ કરીએ તો કદાચ ઉઠે. ચાલો બીજું શું કરી શકાય? કુંભકર્ણને ઉઠાડવા માટે શું કરી શકાય? બહુ મોટો આગ લગાડાય. આગ લગાવો તો કદાચ ઉઠે, પણ એમાંથી દાજી જાય ને ભાઈ. રાવણને ઈ ગમતું નહોતું. પછી બીજું શું કરી શકાય? કુંભકર્ણને ઉઠાડવા શું કરી શકાય બીજું? લે વાહ, બહુ સારો, બહુ સરસ યુક્તિ કર્યો. ઈ કે ખાવાનું છે ને બધાએ એવું કીધું કે આપણે છે ને તમારી જેમ જ કોઈ કે એવી યુક્તિ સુજાડી કે આપણે છે ને કુંભકર્ણને બહુ લાગી હશે ભૂખ, એટલે આપણે છે ને સરસ સરસ મજાની વસ્તુઓ બનાવી અને કુંભકર્ણની પાસે છે ને લઈ જઈએ. એટલે જમવાની સુગંધ આવશે ને તો કુંભકર્ણ છે ને કદાચ જાગી જાય. સરસ મજાના લાડુ બનાવ્યા. પછી સરસ મજાના છે ને નવા નવા પકવાન બનાવ્યા. પછી સરસ મજાનું ફરસાણ બનાવ્યું. એટલે અને ગાડું હોય ને મોટું ગાડું,
મોટો ટ્રક હોય ને એની જેવું ગાડા ભરી ભરીને છે ને વસ્તુઓ ત્યાં લઈ ગયા હો. અને મોટો આપણે સ્વિમિંગ પુલ હોય કે નહીં જેવો, હે એટલું તો પાણી લઈ ગયા ને પીવા માટે. હો, આટલું પાણી તો એ પી જાય એક ઘૂંટડામાં. એવડો મોટો કુંભકર્ણ હતો. હવે એની માટે બીજું શું શું લઈ ગયા ખબર? તમને સૌથી વધારે શું ભાવે છે જમવામાં? કોને સૌથી વધારે શું ભાવે છે તમને? કાજુ કતરી. હા, તો એ લોકોને કુંભકર્ણને જગાડવા કાજુ કતરી લઈ ગયા. પછી બીજું શું? લાડવા ભાવે. વાહ. પછી ઢોકળા ભાવે. પછી બીજું કોને શું ભાવે છે? ઓ ગુલાબજાંબુ મને બહુ ભાવે ભાઈ. સોન પાપડી. હા, સોન પાપડી મજા આવે. કેક અને આઈસ્ક્રીમ. આ શીરો. દાબેલી. હા, દાબેલી મજા આવે. તો પાણીપુરી. હા, પાણીપુરી તો ઢોસા. મને તો અત્યારે જ ભૂખ લાગવા માંડી ભાઈ. તો એવી બધી વસ્તુઓ છે ને બનાવીને ત્યાં લઈ ગયા. હવે આપણે સુતા હોય અને આપણી બાજુમાંથી આવી સરસ સરસ સુગંધ આવે ને આપણને બહુ ભૂખ લાગી હોય તો ભાઈ પેલા છે ને કુંભકર્ણ ઉઠ્યો ને તો પેલા તો એને છે ને કાંઈ પૂછ્યું જ નહીં. હવે જે સારા માણસો હોય ને, સજ્જનો હોય ને, એ ઉઠીને પેલા શું કરે ખબર છે? ભગવાનનું નામ લે. પછી આપણે પૃથ્વીને ચરણ સ્પર્શ કરીએ ને પેલા આપણે પૃથ્વી માતાની ક્ષમા માંગીએ. અને પછી આપણે શું કરીએ? તમે ઉઠીને શું કરો? પેલા દાંત સાફ કરો ને, મોઢું ધોવો ને, તૈયાર થાવ ને, અને પછી જમાય ને. પણ કુંભકર્ણ તો રાક્ષસ હતો ભાઈ. કુંભકર્ણ કઈ બ્રશ કરે? રાક્ષસો બ્રશ કરે નહીં. પ્રાણી બ્રશ કરે? કોઈ દિવસ તમે બાર કૂતરું જતું હોય ને બ્રશ કરતા જોયું છે તમે? નહીં ને. હાથીને બ્રશ કરતા જોયો છે? સિંહભાઈ ને બ્રશ કરતા નથી જોયું. પણ માણસ તો બ્રશ કરે ને ભાઈ. તો માણસે શું કરવું જોઈએ? સવારે ઉઠી અને તરત મજાનું સરસ મોઢું ધોવું જોઈએ, પછી બ્રશ કરવું જોઈએ, અને જીભ સાફ કરવી જોઈએ, અને સરસ તૈયાર થઈ ભગવાનનું નામ લીધા પછી જમવું જોઈએ. પણ રાક્ષસો તો એવું કરે નહીં. તો કુંભકર્ણે શું કર્યું? ઉઠી અને સામું જમવાનું હતું ને માંડ્યો ખાવા. હવે એ એક બટકું કેટલું મોટું હોય ખબર છે? આપણે આટલો મોટો જે થાળ હોય ને એ એક બટકામાં આમ ખાઈ જાય. એક જ બટકામાં. આખું મોટું ટ્રક ભરીને તમે એની માટે કાજુ કતરી લઈ જાઓ ને ભાઈ, તો એકલો આમ ઓપ કરતો ખાઈ જાય. તો એમ કરતા છે ને એને હજારો માણસો જમે ને એટલું એકલો જમી ગયો. અને પછી ભાઈ મોટો હોજ ભર્યો હતો. હોજ એટલે સ્વિમિંગ પુલ હોય ને એને હોજ કહેવાય. શું કહેવાય? હોજ. પાણીનો હોજ કહેવાય. તો પાણીના હોજ ભર્યા હતા ભાઈ. એવા 2-3 તો હોજ ભરીને પાણી પી ગયો. અને પછી આમ આળસ મરડીને પછી કે મને કેમ ઉઠાડ્યો? કે આટલો જલ્દી? હજી કે 4 જ મહિના થયા છે. 4 મહિનાથી સૂતો તો બોલો. તો રાવણ એનો ભાઈ છે ને એ ગયો. કે ભાઈ તો મોટા ભાઈ હતા ને, રાવણ તો મોટો ભાઈ હતો. તો કુંભકર્ણ એને પ્રણામ કર્યા. આપણીથી મોટા હોય ને એને આપણે જ્યારે મળીએ ને ત્યારે આપણે એને પ્રણામ કરવા જોઈએ. ઘણા તો મોટા ભાઈની સાથે મોટા બેનની સાથે ઝઘડો કરે. ઈ કરાય નહીં. તો કુંભકર્ણે તો ભાઈ પ્રણામ કર્યા. કુંભકર્ણે પ્રણામ કર્યા ને તો કેમ ભાઈ મને ઉઠાડ્યો છે વહેલો? તો કે આપણી છે ને લંકા નગરી ઉપર માણસોએ આક્રમણ કર્યું છે, વાંદરાઓએ આક્રમણ કર્યું છે, રીંછે આક્રમણ કર્યું છે. એ લોકોએ આપણી ઉપર હુમલો કર્યો છે. આપણને બધાને મારવા આવ્યા છે. તો કુંભકર્ણને આશ્ચર્ય થયું. કુંભકર્ણ કે એવું કઈ રીતે બને કે માણસો આપણી ઉપર આક્રમણ કરે? તું કે સાચી વાત કર ભાઈ, શું થયું છે? તો રાવણે કીધું કે હું છે ને અયોધ્યાના રાજા દશરથ રાજા છે ને એના દીકરા રામ ભગવાન છે ને એના પત્ની સીતાજી છે ને એને ઉપાડીને લઈ આવ્યો છું. પકડીને લઈ આવ્યો છું. એનું અપહરણ કર્યું છે, એનું હરણ કર્યું છે મેં, અને હું એને લઈને આવ્યો છું. અને મને એમ કે ઈ લોકો તો કાંઈ નહીં કરી શકે, પણ એને તો બધા વાંદરાની
અને રીંછની ને બધાની સેના ભેગી કરી છે અને આપણી ઉપર હુમલો કર્યો છે. તો કુંભકર્ણ કે તને ખબર છે કે એ ભગવાન છે અને તું એના પત્નીને લઈને આવી ગયો છો, માતાજીને લઈને તું ઉપાડીને આવી ગયો છો, તને કેટલું પાપ લાગે કે આવું કોઈ દિવસ કરાય? અને હવે તું મને ઉઠાડે છે કે આટલા બધા લોકોએ હુમલો કર્યો છે તો તું પાછા આપી દે ને સીતાજીને. તો કે તારે સુઈ જવું તો સુઈ જાય, કે મને સલાહ નહીં દે. જે ખરાબ માણસો હોય ને એ કોઈ બીજાની સલાહ સાંભળી શકે નહીં. જેને અભિમાન હોય ને એ બીજાની સલાહ સાંભળી શકે નહીં. ઘણાને એમ હોય કે હું જ તે સૌથી શ્રેષ્ઠ છું, મારે કોઈની સલાહ જોતી નથી, એવું જે માને ને એ ખરાબ માણસ હોય. એટલે રાવણ તો ખરાબ હતો, અભિમાની હતો, એને પોતાના બળનું અભિમાન હતું. એ કે મારે ભાઈ તારી સલાહ નથી જોતી, તારે મારી માટે લડવું હોય તો લડ, નહીતર હું પોતે જઈશ. હવે તો કુંભકર્ણ કે જો ભાઈ હું તો તને મદદ કરવા માટે લડીશ, પણ ત્યાં કામ કર્યું છે ને ખોટું કર્યું છે. કે કાંઈ વાંધો નહીં, કે ચાલ તો તું કાલ લડવા જઈશ ને? તો કે હા હું લડવા જઈશ. તો કે તારી સાથે આખી સેનાને મોકલીશું. તો કુંભકર્ણ કે મારે કઈ સેના બેના જોતી નથી. કુંભકર્ણ કે હું એકલો જ સેના બરાબર છું. હવે કુંભકર્ણ લડવા જાય, એવડો મોટો પહાડ જેવડો, એને કોઈ સેનાની જરૂર પડે? ન પડે ને. તો કુંભકર્ણ શું થયું ખબર છે? આવડો મોટો આખો મોટા પહાડ જેવડો ચાલતો ચાલતો આમ કરતો ચાલતો ગયો. ચાલતા છે ને જ્યાં યુદ્ધની ભૂમિ હતી ને, રણભૂમિ કહેવાય એને, જ્યાં યુદ્ધ થતું હતું ને એ ભૂમિ એટલે કે જગ્યા હતી, જમીન હતી ને, એને રણભૂમિ કહેવાય. તો કુંભકર્ણ છે ને રણભૂમિમાં ગયો ને, તો કુંભકર્ણને આવતા જોઈ અને બધા વાંદરા ને રીંછ ને બધા બી ગયા. એને બધાને ભય લાગ્યો. બધાને એમ થયું કે હમણાં આ અમને ખાઈ જશે, આની સાથે લડવું તો દૂરની વાત છે. તો બધા તો સંતાવા માંડ્યા. પણ વિભીષણ છે ને એના ભાઈને જોઈ અને ખુશ થયો. વિભીષણ છે ને તરત આગળ ગયો. એના મોટો ભાઈ હતો ને કુંભકર્ણ, એટલે પગે લાગ્યો, વંદન કર્યા. વિભીષણને પછી છે ને કુંભકર્ણે છે ને આમ જમીન ઉપર હાથ આપ્યો અને વિભીષણને છે ને હાથમાં બેસાડી દીધો પોતાના, અને પોતાના માથા આગળ લઈ ગયો. અને વિભીષણે શું કીધું ખબર છે? કુંભકર્ણને પ્રણામ કર્યા. કુંભકર્ણને કીધું કે આપણા ભાઈ છે ને કે રાવણ, કે બહુ ખોટા માર્ગ ઉપર ચડી ગયો છે અને એને મને છે ને માર્યો અને મને કાઢી મૂક્યો છે લંકામાંથી. અને એટલે હું છે ને રામ ભગવાનની સાથે છું. અને રામજી છે ને એ ભગવાન છે, અને હું ભગવાનના પક્ષે લડીશ, હું સત્યના પક્ષે લડીશ. એટલે મારે કઈ લંકા તરફથી લડવું નથી, એટલે હું આ લોકો પાસે આવી ગયો છું. તો કુંભકર્ણ કે જો ભાઈ સાચું હોય કે ખોટું હોય, આપણે આપણા ભાઈનો સાથ મુકાય નહીં. તો વિભીષણ કે કોઈ દિવસ અસત્યનો સાથ દેવાય નહીં. આપણે સાચા ન હોઈએ, આપણે ધર્મનું કાર્ય ન કરતા હોય ત્યાં રહેવાય નહીં. તો કુંભકર્ણ કે વિભીષણ તું બહુ સારો છો, તું મને બહુ પ્રિય છો, તું મારો નાનો ભાઈ છો ને તું શત્રુની સાથે લડે છે ને તો પણ તું મને બહુ પ્રિય છો. એને શું કીધું કે ધન્ય ધન્ય તવ ધન્ય વિભીષણ ભયહુ તાત નિશિચર કુલ ભૂષણ. એવું કીધું કે તું છે ને નિશિચરનું કુળ છે ને, જે એટલે કે આપણા રાક્ષસોનું કુળ છે ને, એનો વિભૂષણ બની ગયો છો, એટલે એનું આભૂષણ બની ગયો છો, એટલે એની માટેનો તું સારો માણસ ગણાઈશ. હંમેશા બધા લોકો તને સારા માણસ તરીકે યાદ કરશે. એમ કરી બંને છે ને એકબીજાને ભેટ્યા અને પછી વિભીષણને મૂક્યો. પછી તો કુંભકર્ણ છે ને યુદ્ધ કરવા માંડ્યો. યુદ્ધ કઈ રીતે કરે ખબર છે? વાનરોની સેના હોય ને ત્યાં જોરથી આમ હાથ મારે, પછાડે હાથ પછાડે ને તો કેટલા વાંદરા છે ને નીચે દબાઈ જાય. પછી પગ મારે, પગની નીચે દબાવી દે વાંદરાઓને રીંછને. તો હનુમાન દાદાએ જોયું. હનુમાનજી દાદાને છે ને ક્રોધ આવ્યો. હનુમાનજી દાદા કે આ બધા નિર્દોષ વાંદરાઓને મારે છે કે આટલા નાના નાના વાંદરાને મારે છે? કે ઉભો રહી કે તો હનુમાનજી દાદા છે ને એને મારવા ગયા ને, તો હનુમાનજી દાદાએ પોતાની મુષ્ટિકા વાળી, આને શું કહેવાય, મુઠ્ઠી વાળી,
એક મુઠ્ઠી વાળી અને જોરથી છે ને કુંભકર્ણને છે ને એક ઘૂસતો માર્યો, એક મુક્કો માર્યો. એટલો જોરથી મુક્કો માર્યો ને તો કુંભકર્ણ છે ને ત્યાં નીચે પડી ગયો. કુંભકર્ણ પડ્યો ને તેની નીચે કેટલા રાક્ષસો દબાઈ ગયા. કેટલા રાક્ષસો પાછળ પાછળ આવ્યા હતા, એ લોકો દબાઈ ગયા. પછી કુંભકર્ણ છે ને ઉભો થયો. ઉભો થઈ અને હનુમાન દાદાને એક મુઠ્ઠી મારી, એક ઘૂસતો માર્યો. હનુમાન દાદા છે ને ગોઠણના બળ ઉપર પડી ગયા. હનુમાન દાદા પણ સુઈ ન ગયા, પડી ન ગયા, સાવ ગોઠણના બળ ઉપર રહી ગયા. એટલે હનુમાન દાદા છે ને ત્યાં તો છે ને અંગદને ગુસ્સો આવ્યો. અંગદ આવી અને કુંભકર્ણ એક ગદા મારી. અંગદ ગદા મારતો હતો ને તો વાનરોનો રાજા સુગ્રીવ છે ને દોડી અને એક ગદા લઈ અને કુંભકર્ણના માથા ઉપર મારવા ગયો ને તો કુંભકર્ણ છે ને એને પકડી લીધો હાથમાં પકડી લીધો સુગ્રીવને પકડી લીધો ને તો સુગ્રીવ દબાઈ ગયો એકદમ. પછી સાવ સુગ્રીવ છે ને બેભાન થઈ ગયો ને તો કુંભકર્ણ એમ કે મરી ગયો છે, એટલે કુંભકર્ણ એને મૂકી દીધો. પછી છે ને ભગવાનને છે ને ક્રોધ આવ્યો. ભગવાને શું કર્યું ખબર છે? ભગવાન સામે આવ્યા, પોતાનું શાંગ્ર ધનુષ લીધું. ભગવાનના હાથમાં શું છે? શાંગ્ર ધનુષ છે. શાંગ્ર ધનુષ એવું છે ને તીવ્ર, શાંગ્ર ધનુષનો અવાજ કરે ને તો પણ માણસો બેરા થઈ જાય. જય અને ભગવાને છે ને કુંભકર્ણને છે ને એક બાણ માર્યું, પણ કુંભકર્ણે બાણ ફેંકી દીધું. પછી છે ને ભગવાને છે ને મંત્ર ભણી અને એક બાણ માર્યું ને તો કુંભકર્ણનો ડાબો હાથ હોય કે નહીં, ડાબો હાથ અહીંથી કપાઈ ગયો. ભગવાન એવું બાણ. તો બીજો હાથ હતો ને એમાંથી કુંભકર્ણએ છે ને એક મોટું ત્રિશૂળ છોડ્યું ભગવાનની સામે. ભગવાને છે ને મોટું બાણ મારી અહીં ત્રિશૂળ તોડી નાખ્યું. અને પછી ભગવાને શું કર્યું? કુંભકર્ણનો બીજો હાથ તોડી નાખ્યો, કાપી નાખ્યો હાથ. પછી ભગવાને પોતાનું બાણ લીધું. ભગવાને નક્કી કર્યું કે હવે આને બહુ રમાડાય નહીં, હવે આને મારવો પડશે. એટલે ભગવાને છે ને બીજા બે બાણથી બીજા બે પગ કાપી નાખ્યા. અને પછી છે ને એક બાણ જોરથી માર્યું ને તો કુંભકર્ણનું માથું છે ને જ્યાં રાવણ હતો ને ત્યાં જઈને પડ્યું. રાવણે છે ને કુંભકર્ણને મરેલો જોયો ને તો એ તો બેભાન થઈ ગયો, એનો ભાઈ મરી ગયો. અને કુંભકર્ણ એવો રાક્ષસ હતો ને કે જો એ જીવતો રહ્યો હોત તો બધાને મારત. એટલે ભગવાને એનો ઉદ્ધાર કર્યો અને કુંભકર્ણને માર્યો ને તો આખી સેના છે ને ખુશ થઈ ગઈ. અને આ બધી સેનાએ કર્યું શું કીધું ખબર છે? સિયાવર રામચંદ્ર ભગવાન કી જય એવું જોરથી બોલ્યા અને બધા લોકો ખુશ થઈ ગયા. તમને વાર્તામાં મજા આવી? અરે વાહ, બહુ સરસ. તો ભગવાને કુંભકર્ણને માર્યો. ચાલો હવે આપણો સમય થઈ ગયો છે, આપણે પ્રાર્થના કરી લઈએ. ચાલો. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સર્વે ભવन्तु સુખિનઃ સર્વે સन्तु નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યन्तु મા કશ્ચિદ દુઃખભાગ ભવેत्. ઓમ શાંતિ શાંતિ.
સમજી. આવજો બધા, બહુ મજા આવી.